હાલોલ નજીક ટ્રેલર ચાલકે વૃદ્ધને ટક્કર મારી ઈજા પહોંચાડી ફરાર। હાલોલ તાલુકા મધવસ ગામ નજીક ગઈ તારીખ 19 જુલાઈ 2026ના રોજ સાંજે એક ટાટા કંપનીના હાઈવા ટ્રેલર બેદરકારીપૂર્વક વાહન ચલાવી એક વૃદ્ધને ટક્કર મારી ઈજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ દલપતસિંહ ભરતસિંહ પરમાર પોતાની હીરો સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ17CJ 7557 લઈને હાલોલ બજારમાં શાકભાજી લેવા ગયા હતા। ત્યાંથી પરત ફરતી વખતે હાલોલ તરફથી ગોધરા તરફ જતા રસ્તા પર ગધેડી ફળિયાના નાકા પાસે એક ટાટા કંપનીના હાઈવા ટ્રેલરના ચાલકે પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમની મોટરસાયકલને પાછળથી અડફેટમાં લીધી। અકસ્માતના કારણે તેઓ મોટરસાયકલ પરથી નીચે પટકાયા અને તેમને ડાબી આંખના ઉપરના ભાગે, ડાબા ખભે, જમણા પગે તથા ડાબા પગના અંગૂઠા પર ઈજા પહોંચી। અકસ્માત બાદ ટ્રેલર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। ઈજાગ્રસ્તને સારવાર માટે હાલોલની સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી સારવાર બાદ રજા આપવામાં આવી છે। તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર ટ્રેલરના માલિક તરીકે બેલોલ ગામના ભરવાડ દેવાભાઈ હોવાનું જાણવા મળ્યું છે। ઘટના અંગે ઈજાગ્રસ્તને પુત્રી પ્રતિમાબેન દ્વારા સંબંધિત પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને કાયદેસર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે।